આવજો. એકદમ મસ્ત વ્યૂ છે, વરસાદી વાતાવરણ છે અને હું પણ મારા ફેમિલી જોડે એન્જોય કરવા માટે આવી છું. તો તમે પણ જરૂરથી આવજો. આજે વાતાવરણ એટલું મસ્ત છે અને એટલી મજા આવે છે. જો એટલા મોટા મોટા મોજાઓ આવી રહ્યા છે. જો જોઈ શકો છો. તો થોડું ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો આપણે આ જગ્યા પર આવી શકીએ છીએ. ચોરવાડ છે હોલિડે. આ લોકો પાછળ ચલાતો જો આજે તો દરિયો પણ એટલો ગાંડો દૂર છે, તો અંદર તો કોઈને જવા દેતા જ નહીં. પણ એટલું મસ્ત વ્યૂ છે, આવીએ ને તો આપણે મનની શાંતિ મળે. મસ્ત મહેલ છે. આ લોકો જો અહીંયા મસ્તી કરી રહ્યા છે બધા. તો સનસેટ વ્યૂ પણ જોયો, બહુ મજા આવી, એન્જોય કર્યું અને સનસેટના મસ્ત વિડીયો બી બનાવ્યા. અને વરસાદી માહોલ હતો તો આજે તો ઇન્દ્રધનુષ બી અમે જોયું. અને મારી બેબી તો ઇન્દ્રધનુષ જોઈને એટલી ખુશ થઈ ગઈ, કારણ કે રેમ્બો તો એને બુક્સમાં જોવા મળે. આજ પણ આ જ એને રિયલી રેમ્બો જોયો અને એને બહુ જ ગમ્યો. અને અમને બી આજે એટલી મજા આવી. બહુ મસ્ત વાતાવરણ હતું, એટલે ફેમિલી જોડે એન્જોય કર્યું, બહુ બધી વાતો કરી અને વેકેશનની મજા લીધી. આજે હું તમને રિયલમાં એકદમ ક્લિયર રેમ્બો બતાવું છું. દેખાય છે એકદમ ક્લિયર રેમ્બો આજે અમે જોયો. મેં બી બહુ ટાઈમ પછી જોયો અને બહુ મજા આવી. એમ મસ્ત વાતાવરણ હતું. જો મારી બેબી તો એટલી ખુશ થઈ કે છોકરાઓને આવો વ્યૂ ક્યારેક જોવા મળે. જ્યારે બી તમે ગીર બાજુ આવવાનું થાય તો જરૂરથી ચોરવાડ હોલિડે કેમ્પ જોજો. બહુ મસ્ત વ્યૂ છે અને મજા બી આવે એવું છે. બહુ મસ્ત છે, તો એકવાર જરૂરથી જજો. સનસેટ વ્યૂ જોઈ અને પછી અમે લોકો નીકળી ગયા ઘર તરફ જવા, કેમ કે વરસાદ હતો તો બહુ જાજો ટાઈમ અહીંયા રોકાવાય એવું હતું નહીં. બાળકો બી જોડે હતા, એટલે પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.